મિત્રો હવે વેક્ટર ચેપ્ટરના કેટલાક એમસીક્યુ છે એ જોઈ લઈએ આપણે. તો ફર્સ્ટ એમસીક્યુ છે, બ્લેન્ક્સ આપેલી છે, એકમ સદિશ છે કે ઓપ્શન આપેલા છે એમાંથી કયો વેક્ટર એકમ સદિશ એટલે કે યુનિટ વેક્ટર છે. તો મિત્રો આ દરેકે દરેકને તમારે સોલ્વ કરવા પડે. જે વેક્ટરનો મોડ 1 આવે, જેનું મૂલ્ય 1 આવે એને શું કહેવાય? યુનિટ વેક્ટર. તો હું ફર્સ્ટ ટ્રાય કરું છું. એનો આન્સર થશે અંડર રૂટમાં દરેક એલિમેન્ટનો સ્ક્વેર. તો હું ડાયરેક્ટ કરીશ કારણ કે એમસીક્યુ છે. 3 નો સ્ક્વેર 9, 5 નો સ્ક્વેર 25 પ્લસ 4 નો સ્ક્વેર 16, 25. મિત્રો આને સોલ્વ કરો તો તમને ખબર પડશે. એલસીએમ લઈએ, લસા લઈએ તો 25 એક વખત લખીશું નીચે અને 16, 9 પ્લસ 16. તો મિત્રો આ તો થઈ ગયા 25/25. તો આન્સર આવે √1 અને 1 નું વર્ગમૂળ શું આવે? 1. તો મિત્રો આ તો ફર્સ્ટ ઓપ્શન જ 1 આન્સર આપી દીધો. સપોઝ તમને ફર્સ્ટ ના મળે, સેકન્ડ ના મળે, થર્ડ ના મળે તો ફોર્થ. તો મારે 1 બાય 1 બધાને ચેક કરવા પડે. તો મારે ફર્સ્ટ એક્ઝામ્પલમાં મેં સોલ્વ કર્યું, મને 1 મળી ગયો એટલે મેં લખી દીધું આ ઓપ્શન છે. મિત્રો જો અંદર એવું લખેલું હોય કે કોઈ બે ઓપ્શન આપેલા હોય અથવા તો ઉપરના બધા જ એવું કંઈક લખેલું હોય તો તમારે બધા જ ચેક કરવા પડે. ઓકે, તો મને ફર્સ્ટમાં 1 આન્સર મળ્યો. તો જે વેક્ટરનો આન્સર 1 આવે એને કહેવાય યુનિટ વેક્ટર. તો મને યુનિટ વેક્ટર મળી ગયો છે. તો આનો ઓપ્શન શું આવશે? એ આવશે. સેકન્ડ છે x બાર ક્રોસ 2x બાર. તો મિત્રો ક્રોસ પ્રોડક્ટમાં કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ હોય તો એને તમે આગળ લખી શકો છો. તો હું આને આવું લખી શકું, 2 આગળ આવી જાય, x બાર ક્રોસ x બાર. હવે મિત્રો યાદ રાખજો, કોઈ બી બે ક્રોસ આપેલા હોય સેમ વેક્ટરના, ઓકે, તો બે સેમ વેક્ટરનો ક્રોસ શું આન્સર આપશે? 0. તો 2 * 0 કેટલા થાય? 0. તો મિત્રો આનો આન્સર શું આવી જશે? 0 બાર. 0 નથી લખ્યું, 0 બાર. રીઝન શું છે? ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ શું આપે? વેક્ટર આપે. ઓકે, એટલા માટે 0 બાર લખ્યું છે કે જેના બધા જ એલિમેન્ટ 0 0 હોય એને 0 બાર કહી શકાય. એટલા માટે શું લખ્યું છે? 0 બાર લખ્યું છે. ઓકે, નેક્સ્ટ છે મિત્રો મોડ x આપેલો છે 2. શું ફાઇન્ડ કરવાનું છે આ? તો ધ્યાનથી જુઓ મિત્રો, આ મોડને હું અલગ અલગ કરી શકું આ રીતે. બંનેને અલગ અલગ મોડ આપી દીધો. તો મેથ્સમાં તમે જાણો છો કે માઈનસ વેલ્યુનો મોડ કેવો થઈ જાય? પ્લસ. અને મોડ x m9. મિત્રો અહીં મોડ x નો આન્સર પણ આપેલો છે. કેટલો છે? 2. તો 3 * 2 એટલે કેટલા? 6. તો મિત્રો જોઈ લો, તમે જે ઓપ્શનમાં 6 આપેલો હોય એ ઓપ્શન ટિક કરી દેવાનો. ઓકે, આમાં મેં ઓપ્શન નથી લખ્યા, ડાયરેક્ટ સિમ્પ્લિફિકેશન બતાવ્યું છે. મોડ x, મોડ y તમને આપેલા છે, x + y, x - y આપેલા છે અને બંનેની વચ્ચે શું છે? મલ્ટીપ્લિકેશન. પણ કયું? ડોટ પ્રોડક્ટ. તો બે બ્રેકેટ કેવી રીતે ઓપન કરીએ એ રીતે ઓપન કરશું. આને લઈને આની સાથે મલ્ટીપ્લાય, તો x બાર ડોટ x બાર. પછી વચ્ચે શું કરવાનું? આને લઈને આની સાથે મલ્ટીપ્લાય માઈનસ x બાર ડોટ y બાર. તો મોડ x છે આને આપ્યો, માઈનસ મોડ x આને આપી દીધો. ઓકે, પછી શું થશે? નેક્સ્ટમાં પ્લસ y. પ્લસ y આને મળે તો શું થશે? y બાર ડોટ x બાર પ્લસ y બાર આને મળે તો શું થશે? પ્લસ માઈનસ શું થઈ ગયા? માઈનસ y બાર ડોટ y બાર. મિત્રો બે બ્રેકેટ આપણે ઓપન કરતા હોય એ જ પ્રોસેસ કરી છે, બીજું કંઈ નથી કર્યું. પહેલી વેલ્યુ બીજા બ્રેકેટના બંને એલિમેન્ટને મળે તો મળી ગયો, x ને મળ્યું અને માઈનસ y ને મળ્યું તો એ માઈનસ ક્યાં આપી દીધો? આગળ. એ રીતે પ્લસ y આને મળે અને આને મળે તો આને મળે છે ત્યારે માઈનસ છે તો માઈનસ આગળ આવશે. રાઈટ? હવે ડોટ ક્રોસ પ્રોડક્ટમાં x બાર ક્રોસ x બાર 0 થાય, પણ ડોટ પ્રોડક્ટમાં x બાર ડોટ x બાર મોડ x નો સ્ક્વેર થાય. યાદ રાખજો, ડોટ પ્રોડક્ટ હોય તો બંનેનો ડોટ સેમ વેક્ટરનો ડોટ પ્રોડક્ટ 0 થાય નહીં, ક્રોસ પ્રોડક્ટ 0 થાય. ડોટ શું થાય? મોડનો સ્ક્વેર. માઈનસ x બાર ડોટ y બાર m9 પ્લસ y બાર ડોટ x બાર m9. આને કહેવાય મોડ y બાર નો સ્ક્વેર. ઓકે મિત્રો, તો ધ્યાનથી જુઓ, મોડ x નો સ્ક્વેર આપેલો છે એટલે 2. મોડ x આપેલો છે ને આપણને, એનો આન્સર છે 2, એનો સ્ક્વેર. અને આમાં શું લખીશું આપણે? y. y માં શું છે? 1, એનો સ્ક્વેર. મિત્રો આને ધ્યાનથી તમે જુઓ, ડોટ પ્રોડક્ટ છે તો ડોટ પ્રોડક્ટમાં જો ક્રમ અદલ બદલ કરીએ આપણે તો કંઈ ફરક પડે નહીં. પણ જો ક્રોસ પ્રોડક્ટમાં તમે ક્રમ અદલ બદલ કરો, ઓકે, તો આગળ સાઇન ચેન્જ થઈ જાય.
તો અત્યારે ડોટ પ્રોડક્ટ છે તો એને મારે એની પોઝિશન બદલવી હોય તો બદલી શકાય. તો મિત્રો જો આને શું કહેવાય x બાર ડોટ y બાર. આ x બાર આગળ લઈ લઉં y બાર પાછળ લઈ લઉં તો એની આગળ રહેલી નિશાનીમાં કંઈ જ ફરક પડવાનો નથી. બટ જો ડોટની જગ્યાએ ક્રોસ પ્રોડક્ટ આપેલો હોત તો એ કેસની અંદર નિશાની બદલાઈ જાય. ઓકે, તો આમાં આ પ્લસ માઇનસ કટ તો આનો આન્સર આવશે 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1, તો આન્સર આવી જાય 3. ઓકે, તો ઓપ્શન જે હોય 3 વાળો ટીક કરી દેવાનો. મિત્રો સેમ ક્રોસમાં આ અંદર જાય તો આને મળે, અંદર જાય તો આને મળે, તો શું લખી શકાય? x બાર ક્રોસ x બાર પછી શું છે માઈનસ, અંદર જાય તો આને મળે x બાર ક્રોસ y બાર. મિત્રો મેં તમને શું કીધું, ક્રોસમાં જો સેમ વેક્ટર હોય તો આન્સર શું આપે? 0. બાજુમાં શું રહેલું છે? માઈનસ x બાર ક્રોસ y બાર. પતી ગયું. મિત્રો આન્સર શું આવે? માઈનસ x બાર ક્રોસ y બાર. તો જુઓ કે આપેલું છે માઈનસ x બાર ક્રોસ y બાર આપેલું છે, પણ અહીં પ્લસ x બાર ક્રોસ y બાર આપેલું છે. આપણો આન્સર માઈનસ x બાર ક્રોસ y બાર. તો મેં તમને શું કીધું, ક્રોસમાં જો પોઝિશન બદલો છો તમે તો આગળ નિશાની બદલાય. તો મિત્રો યાદ રાખો, y બાર ક્રોસ x બાય કરું તો આગળ માઈનસ હતો અને મેં ચેન્જ કર્યા, એનો બીજો માઈનસ આવ્યો એટલે શું થઈ ગયું? પ્લસ. એટલે કહેવાય શું? y બાર ક્રોસ x બાર. તો જો આપેલો છે y બાર ક્રોસ x બાર. ધ્યાન રાખજો મિત્રો, આમાં મિસ્ટેક થાય એવી છે. આપણો આન્સર હતો માઈનસ x બાર ક્રોસ y બાર, તો તમે આ જોઈને ટીક ના કરી દેતા, કારણ કે આપણો આન્સર તો માઈનસમાં આવ્યો છે. તો મેં જેવી પોઝિશન બદલી એટલે તરત આન્સર આપણને મળી ગયો. ઓકે, નેક્સ્ટ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મેં તમને સમજાવ્યો તો યુઝ ટુ perpendicular to each other. જો બે સદિશ પરસ્પર લંબ હોય તો એમનો ડોટ ગુણાકાર 0 થાય. તો આ કેસમાં બે સદિશ પરસ્પર લંબ આપી દીધા છે, તો પહેલી જ લાઈન તમારી શું થવી જોઈએ? x બાર ડોટ y બાર 0 આપી દીધો છે. મિત્રો આ ખબર પડવી ખૂબ જરૂરી છે. હવે આને ઓપન કરો, આ અંદર જાય તો આને મળે અને આને મળે, તો લખાય x બાર ડોટ x બાર પ્લસ x બાર ડોટ y બાર. હવે આને કહેવાય મોડ x નો સ્ક્વેર. હવે x ડોટ y નો આન્સર તો 0 લેવાનો છે મિત્રો, તો આનો આન્સર તો 0, તો આન્સર શું આવશે? મોડ x બાર નો સ્ક્વેર. તો એ આન્સર છે ને મિત્રો, એકદમ ઈઝી. કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ઈઝીલી સોલ્વ કરી શકશો આને. આ કેસમાં શું કરીશું આપણે? x ક્રોસ y નો આન્સર આપેલો છે, આને ઓપન કરો તો y બાર ક્રોસ x બાર, અંદર ગયું તો આને મળ્યું, વચ્ચે પ્લસ, ફરીથી અંદર જશે તો આને મળશે y બાર ક્રોસ y બાર. મિત્રો જુઓ સેમ છે તો ક્રોસ પ્રોડક્ટમાં સેમ વેરિયેબલ શું આપશે? આન્સર સેમ વેક્ટર 0 આન્સર આપે. ઓકે, અને આન્સર શું આવી ગયો? y બાર ક્રોસ x બાર. તમે જુઓ ધ્યાનથી, તમને y બાર ક્રોસ x બાર નહીં પણ x બાર ક્રોસ y બાર નો આન્સર આપેલો છે. તો હું શું કરીશ? આને ઉલટાવી દઈશ. તો મારે આને x બાર ક્રોસ y બાર કરવો હોય તો આગળ શું મૂકવું પડે? માઈનસ મૂકવું પડે. તો હવે મારી પાસે આન્સર x બાર ક્રોસ y બાર નો શું છે? 1 -2 -5, પણ આગળ શું આવી ગયું છે મિત્રો? માઈનસ. તો તમે ધ્યાનથી જોજો, ઓપ્શનમાં આ પણ આપેલું હશે, પણ આ નથી લખવાનું, આમાં માઈનસ એપ્લાય કરવાના છે, અને માઈનસ એપ્લાય કરશું એટલે બધાની નિશાની બદલાઈ જાય. તો +1 ની જગ્યાએ -1, માઈનસ ની જગ્યાએ પ્લસ, તો આ તમારો ફાઇનલ આન્સર થશે. ઓકે મિત્રો, તો કેટલાક એક્સ્ટ્રા ટોપિક મેં તમને કીધેલા છે. ચલો આવા કેસ આવે તો a+b કરવાનું છે, a-b કરવાનું છે, એ બંનેનો વેક્ટર આન્સર આવશે, એનું ડોટ કરી લો. એક્ઝામ્પલમાં પણ આવી શકે છે આવું. a+b કરો, a-b કરો, બંનેનો જે આન્સર આવે એનો ક્રોસ કરી લો. આમાં સપોઝ તમને એક્સ્ટ્રા એવું એડ કરે કે ક્રોસ કરશો એટલે શું મળશે? એક વેક્ટર. તો એક સ્ટેપ એક્સ્ટ્રા કરી દીધું કે ક્રોસ કર્યા પછી એનો મોડ પણ કરો. તો તમને સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું છે ખબર હોવી જોઈએ. પહેલા શું શોધી લો? a+b શોધી લો, a-b શોધી લો, એ બંને મળી ગયા પછી શું મળશે? એ બંનેનો ક્રોસ મળશે. એના પછી શું મળશે? એ જે ક્રોસ મળ્યો છે એટલે વેક્ટર મળ્યો છે, ક્રોસ વેક્ટર આપે, એનો પાછો શું શોધવાનો છે? મોડ મિત્રો. ઓકે, તો એ આન્સર આપણને મળી જશે. ડન. અને મેં જે તમને ફોર્મ્યુલા કીધા x બાર ક્રોસ y બાર, પોઝિશન બદલો એટલે આગળ નિશાની બદલાઈ જાય. x બાર ક્રોસ x બાર હોય તો સેમ 0 આપે. જો આ ડોટ માટે હોય તો આન્સર શું આપે? મોડ x નો સ્ક્વેર આપે. આ જો ડોટ માટે હોય x બાર ડોટ y બાર
તો એને y બાર ડોટ x બાર લખી શકાય. નિશાનીમાં કંઈ ફરક પડશે નહીં, ડોટમાં કંઈ ના થાય, ક્રોસમાં માઇનસ આવે. ઓકે, આમાં ડોટમાં સ્ક્વેર થઈ જાય, આમાં 0 આવી જાય. ઓકે મિત્રો, તો એ વેક્ટર ચેપ્ટર આપણું કમ્પ્લીટ થાય છે, બધી મેથડ કમ્પ્લીટ, બધા MCQ કમ્પ્લીટ. 14 માર્ક્સનું ચેપ્ટર છે મિત્રો. તો ખૂબ મહેનત કરો, પ્રેક્ટિસ કરો અને રિવિઝન કરો, તમારા 14 માર્ક્સ પાક્કા આવી જશે. ઓકે, અહીંયા ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.